નો ધમધમાટ ગાંધીનગર એસપી રવિ તેજા વાસમ શેટ્ટીનું નિવેદન સામે આવ્યું છે। આજ સાંજથી બંદોબસ્ત શરૂ થઈ જશે। 57 પોલીસ મોબાઈલ પેટ્રોલિંગ રહેશે, જ્યારે 8 ડીવાયએસપી એલસીબી એસઓજી પણ ફરજ પર રહેશે। તો વધારે વોટિંગ થાય તેવી વિનંતી પણ કરવામાં આવી છે। 210 સંવેદનશીલ પોલીસ મથક પર બંદોબસ્ત રહેશે। અલગ અલગ તાલુકામાં સ્ટ્રોંગ રૂમ બનાવાયા છે। સાથે જ 25 દિવસમાં 5000 લોકોની અટકાયત પણ કરવામાં આવી છે। 1000 હથિયાર ડિપોઝિટ કર્યા છે। 10 પાસા 6 તડીપાર કરવાના કેસ કર્યા છે। કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ અંગે જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટીજી સાથે વાત કરીશું। સર, કેવા પ્રકારની કાયદો વ્યવસ્થાની સ્થિતિ પર નિયંત્રણ રાખવા માટેનું આયોજન છે? તમે જોઈ રહ્યો છો, ગાંધીનગર જિલ્લામાં છેલ્લા 25 દિવસથી ઇલેક્શનની પ્રક્રિયા ચાલુ થઈ ગઈ અને આજ દિવસ કોઈ લો એન્ડ ઓર્ડર પ્રોબ્લેમ નથી સામે આવ્યા। પોલીસ મહેનત કરે છે અને પબ્લિકની તરફથી પણ ખૂબ સહકાર મળે છે। એની સાથે સાથે નિયંત્રણ કરવા માટે, લો એન્ડ ઓર્ડર કંટ્રોલ રાખવા માટે પોલીસ લગભગ 5000થી વધારે લોકો ઉપર અટકાયતી પગલાં લેવડાવવામાં આવેલ છે। એની સાથે સાથે 10 ગેરકાયદેસર વ્યક્તિ ઉપર પાસા મૂકવામાં આવેલ છે અને 14 લોકો ઉપર તડીપાર કરવામાં આવેલ છે। ટેકનોલોજીનો ઉપયોગ કેવી રીતે કરી રહ્યા છે આ ઇલેક્શનમાં? પોલીસ તરફથી આપ સબ જાણો છો કે મારી પાસે બોડી વોર્ન કેમેરાસ છે। તમામ પોલીસ કર્મચારી પાસે બોડી વોર્ન કેમેરાસથી વધારે ઉપયોગ થશે। એની સાથે સાથે કઈ બોડી વોર્ન કેમેરાસ ઓનલાઈન પણ છે, એની મોનિટરિંગ મારી કંટ્રોલ રૂમથી કરવામાં આવશે। આ જો ખાસ કરીને સંવેદનશીલ બૂથ ઉપર આ બોડી વોર્ન કેમેરા પોલીસમાં ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવશે। સામાન્ય રીતે સર જોવામાં આવે છે કે ઈવીએમ જ્યારે સ્ટ્રોંગ રૂમમાં પાછા જાય ત્યારબાદ વિપક્ષ દ્વારા અનેક વખત આક્ષેપ કરવામાં આવે છે, છેડછાડ થયાના કે વગેરે વગેરે। આ વખતે એવી પરિસ્થિતિ ઊભી ન થાય એ બાબતે કેવા પ્રકારની તકેદારી રાખવામાં આવી રહી છે? ક્યારે પણ આવી કોઈ પરિસ્થિતિ ઊભી નથી થયા। બહુ સિક્યોર્ડ બંદોબસ્ત હોય છે। તમામ સ્ટ્રોંગ રૂમ ઉપર સીસીટીવી હોય છે, 3 લેયરમાં બંદોબસ્ત હોય છે। કોઈ છેડછાડ થવાની શક્યતા જ નથી। આ કોઈ પણ આક્ષેપ કરે છે પાયા વિહોલ આક્ષેપ છે। પોલીસ તરફથી આ વખતે પણ 3 લેયરમાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે અને કલેક્ટર ઓફિસ તરફથી જો ડિસ્ટ્રિક્ટ ઇલેક્શન ઓફિસર છે એની તરફથી સીસીટીવી વગેરે સ્ટ્રોંગ રૂમ ઉપર ફેસિલિટીઝ પ્રોવાઈડ કરવામાં આવેલ છે। સહયોગી સહાર રબારી સાથે હું નિર્મલ દવે, સંદેશ ન્યૂઝ, ગાંધીનગર। તો આગળ